હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આજે આપણે સિમ્પલ ગુજરાતી થાળી બનાવવાની છે। તો ગુજરાતી થાળીમાં આજે આપણે કોબીજનું શાક, કોબીજનો સંભારો અને દાળ ભાત બનાવવાના છે। તો અહીં કોબીજનું શાક અને સંભારો બનાવવા માટે મેં તેલ એક કડાઈમાં લઈ લીધું હતું। તેલ ગરમ થયું એટલે થોડી રાઈ ઉમેરી લીધી અને જીરું ઉમેરી લીધું છે। અને ત્યાર પછી મેં કોબીજને સરસ મજાની પતલી સુધારી લીધી હતી અને તેને પાણીમાં સરસ મજાની ધોઈ લીધી હતી। હવે આપણે કોબીજને એડ કરી દેવાની છે। તેલમાં જ આપણે કોબીજને આ રીતે ઉમેરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, આપણે સૌ પ્રથમ કોબીજનો સંભારો બનાવવાનો છે। તે માટે આપણે કોબીજને આ રીતે તેલમાં ઉમેરી લેવાની છે અને સરસ મજાની મિક્સ કરી લેવાની છે। કોબીજ જો વધારે હોય તો આપણે થોડી થોડી ઉમેરતા જવાનું છે અને તેને મિક્સ કરી લેવાની છે। ત્યાર પછી કોબીજને આ રીતે જો મિક્સ કરતા ના ફાવતું હોય તો તેને થોડી વાર ચડવા દેવાની છે, તેથી તે ઓટોમેટિક તેમાં મિક્સ થઈ જશે। તો આ રીતે આપણે કોબીજને હવે શેકાવા દેવાની છે। ત્યાર પછી અહીં મેં વાટેલું લસણ એડ કર્યું છે। જો તમે સંભારો બનાવતા હોય અને એમાં તમારે લસણ ન ખાવું હોય તો તમે લસણ પાછળથી ઉમેરશો તો પણ ચાલશે અને લસણ નહીં ઉમેરો તો પણ સંભારામાં ચાલશે। અને ત્યાર પછી અહીં મેં થોડી હળદર ઉમેરી લીધી છે અને મીઠું ઉમેરી લીધું છે। અને ત્યાર પછી હવે આપણે કોબીજને શેકાવા દેવાની છે। તો થોડી આ રીતે મેં ઉપર નીચે હલાવી લીધી છે। અને જો આપણે કોબીજ વધારે હોય તો આપણે કોબીજને થોડી વાર શેકાવા દઈશું, તેથી તે પછી હલાવતા ફાઈ જશે। તો આ રીતે મેં કોબીજને બરાબર મિક્સ કરી લીધી છે। હવે આપણે કોબીજને થોડી વાર ઢાંકીને ચડવા દેવાની છે। મેં અહીં 5 થી 6 મિનિટ સુધી જ કોબીજને ઢાંકીને ચડવા દીધી છે, એટલે સરસ મજાનો આપણો સંભારો રેડી થઈ ગયો છે કોબીજનો। કોબીજના શાકને ચડવામાં બહુ વાર નથી લાગતી, તેથી આપણે કોબીજના શાકને મીડિયમ ગેસે થોડી વાર સુધી જ ચડવા દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ સંભારામાં થોડા ટામેટાં એડ કરી લેવાના છે અને ત્યાર પછી તેને 2 થી 3 મિનિટ સુધી મીડિયમ ગેસે જ શેકાવા દેવાના છે। તો અહીં મેં ટામેટાં અને થોડા લીલા મરચાં એડ કરી દીધા છે અને ત્યાર પછી તેને બરાબર કોબીજ સાથે મિક્સ કરી લીધા છે। હવે તેને આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી શેકાવા દેવાના છે। તો આપણો સરસ મજાનો કોબીજનો સંભારો પણ રેડી થઈ ગયો છે। કોબીજના સંભારામાં તમે ઉપરથી મરી પાવડર ઉમેરશો તો પણ તે ખૂબ જ સરસ લાગશે। પણ આપણે કોબીજનું શાક બનાવવાનું છે એટલે મેં કોબીજનો સંભારો અલગથી એક વાટકામાં લઈ લીધો છે। આપણો સરસ મજાનો હોટલ જેવો કોબીજનો સંભારો રેડી થઈ ગયો છે। હવે આપણે થોડો સંભારો વાટકામાં કાઢી લેવાનો છે। ત્યાર પછી આ જ કોબીજમાંથી આપણે કોબીજનું શાક બનાવી લેવાનું છે। તો હવે મેં લાલ મરચું એડ કરી લીધું છે। ત્યાર પછી થોડું ધાણા જીરું એડ કરી દીધું છે। લાલ મરચું આપણે આપણા સ્વાદ અનુસાર જ એડ કરવાનું છે, બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં। અને લાલ મરચું એડ કરીને આપણે કોબીજને ઢાંકી દેવાની છે અને 5 થી 6 મિનિટ સુધી જ મીડિયમ ગેસે તેને શેકાવા દેવાની છે। તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું કોબીજનું શાક તૈયાર થઈ ગયું છે। કોબીજના શાકને ચડવામાં વાર નથી લાગતી, તેથી આપણે કોબીજના શાકને થોડું થોડું હલાવતા જવાનું છે અને આ રીતે તેને ઢાંકીને ચડવા દેવાનું છે। કોબીજના શાકમાં પાણી ઉમેરવાનું નથી, કોબીજનું શાક પાણી ઉમેર્યા વગર જ સરસ મજાનું શેકાઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, આપણું કોબીજનું શાક પણ હવે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ગુજરાતી દાળ બનાવવાની છે। તો અહીં મેં તુવેર દાળને સરસ મજાની બાફી લીધી હતી, ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરીને તેને વલોવી લીધી છે। તો દાળને વલોવી લીધા પછી તેમાં મેં અડધી ચમચી હળદર ઉમેરી લીધી છે। ત્યાર પછી ધાણા જીરું ઉમેરી લીધું છે અને થોડું મરચું ઉમેરી લીધું છે અને ત્યાર પછી ટામેટાં ઉમેરી લીધા છે અને કોકમ અને સિંગને મેં આ રીતે પલાળી રાખી હતી અને ત્યાર પછી તેને પણ બાફેલી દાળમાં ઉમેરી લેવાના છે। કોકમ આપણે ખટાશ માટે ઉમેરવાના છે, તેથી આપણે માપસર જ કોકમ તેમાં ઉમેરી લેવાના છે। હવે દાળને બરાબર આપણે હલાવી લેવાની છે અને ત્યાર પછી તેનો એક ઉભરો આવે ત્યાં સુધી તેને શેકાવા દેવાની છે। એક ઉભરો આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યાર પછી દાળનો વઘાર કરી લેવાનો છે। તો વઘાર માટે મેં અહીં વઘાર્યું લઈ લીધું છે, તેમાં મેં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું, ત્યાર પછી 1 ચમચી જેટલી રાઈ એડ કરી છે અને જીરું ઉમેરી લીધું છે। રાઈ અને જીરું આપણે ગુજરાતી દાળમાં થોડું વધારે જ ઉમેરવાનું છે। ત્યાર પછી તેમાં મીઠો લીમડો ઉમેરી લીધો છે। મીઠો લીમડો ઉમેરી એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યાર પછી આ વઘારને મેં બાફેલી દાળમાં ઉમેરી લીધો છે।
હવે આપણે બાફેલી દાળમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને ઉકળવા દેવાની છે। તો ફ્રેન્ડ્સ, આપણી ગુજરાતી દાળ હોય એટલે ગુજરાતી દાળમાં ગોળ તો અવશ્ય ઉમેરવાનો હોય છે, કારણ કે ગુજરાતી દાળ આપણી મીઠી અને ખાટી હોય છે। તો એક વઘાર પછી એક ઉભરો આવે પછી આપણે ગોળ ઉમેરી લેવાનો છે અને ત્યાર પછી મીડિયમ ગેસે તેને ઉકળવા દેવાની છે। તો આપણી સરસ મજાની ગુજરાતી દાળ પણ તૈયાર થઈ ગઈ। હવે આપણે ગુજરાતી થાળી તૈયાર કરી દેવાની છે। તો મેં કોબીજનું શાક, કોબીજનો સંભારો, કેરી, દાળ ભાત અને રોટલી લઈ લીધી છે। તો આપણી સરસ મજાની ગુજરાતી થાળી તૈયાર। તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા।